તો મિત્રો ઘણા મિત્રોને ફેસબુક લાઈવ કરતા નથી આવડતું. ફેસબુક એવું કહે છે કે તમારી ફેસ વેલ્યુ જાળવવા માટે હંમેશા અઠવાડિયામાં કમસે કમ એકવાર આપણે લાઈવ જરૂર કરવું જોઈએ. તો મિત્રો હું છું ગૌરાંગ પટેલ. ફેસબુક લાઈવ કરવા માટે કયા કયા સ્ટેપ ફોલો કરવા પડે છે એ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણવા મળશે. તો વિડીયો અંત સુધી જોજો. ચાલો આવી જાઓ આપણી સ્ક્રીન પર. ચાલો તો આપણે કઈ રીતે લાઈવ કરવાનું, આ ફર્સ્ટ સ્ટેપ દેખાય ને પ્લસનું, એના પર ક્લિક કરવાનું. ક્લિક કરીને પછી શું કરવાનું, લાઈવ. બરાબર, તો આજે આપણે લાઈવ કરવાના છે તો આપણે વિડીયો બનાવી દઈએ. બરાબર, તો એને સામેનો કેમેરો ઓન કરીએ. સામેનો કેમેરો ઓન કરીએ તો આવું ઝાંખું દેખાય છે. ઝાંખું દેખાય તો આપણે શું કરવાનું, આ જે વીજળીનું ઓપ્શન જે દેખાય ને ફ્લેશ ઓફ છે એને ઓન કરી દેવાનું. જો ક્લિયરિટી દેખાય ગઈ. અહીંથી તમે સ્ટીકરને એવું આમાં પણ મૂકી શકો. બરાબર, મારે નથી મૂકવું આ જો. બરાબર, પછી સ્ટીકર, પછી આ જે નોઇઝનું ઓફ છે ને એને શું કરવાનું, ઓફ આપણે ઓન કરી દેવાનું. ઓન કરવાથી શું થાય કે જે વગર કામનો તમારા સ્ક્રીનમાં બધો અવાજ આવતો હોય ને એ બંધ થઈ જાય. અહીં ટેક્સ્ટ પણ તમે લખી શકો. બરાબર, તો એ પણ તમે લખી શકો. ધારો કે ફેસબુક લાઈવ. બરાબર, ફેસબુક લાઈવ. બરાબર, ઓકે. પછી તો આવું થઈ જાય. બરાબર, હવે આપણે એવું નથી કરવું. સેવ કરીએ તો પછી સેવ આવું થઈ જાય, પણ આપણે સેવ નથી કરવું, આપણે કેન્સલ કરીએ. ચાલો, ઓકે. હવે તમારે શું કરવાનું, મેન ઇમ્પોર્ટન્ટ આ તમારે લખવાનું ટાઇટલ ફેસબુક લાઈવ. બરાબર, કોઈ બી તમે તમારી રીતે લખી શકો. બરાબર, ફેસબુક લાઈવ, ફેસબુક એલ્ગોરિધમ ટિપ્સ એન્ડ ટ્રીક. ઓકે, આ રીતે તમે લખી શકો. હેશટેગ 5 લખી દેવાના તમે જે લખો તે. બરાબર, પોસ્ટ, પછી લાઈવ સ્ટ્રીમિંગ એવું પણ તમે લખી શકો, કેમ કે આપણે લાઈવ કરવાના છે. તો લાઈવ શો, લાઈવ સ્ટ્રીમિંગ એવું કરી શકો. મતલબ જે એક્ટિવિટી કરવાના એને રીતે માર્ગદર્શન છે. તો મોટિવેશન આપણે કરી દઈએ. બરાબર, એને રિલેટેડ લખવાનું. પછી પાછો હેશટેગ મને ફેસબુક પેજ. બરાબર, કાં તો પોસ્ટ એવું ફેસબુક પેજ. તો ફેસબુક પેજ કોનું, તમારું પોતાનું છે. તો ગૌરાંગ પટેલ. ઓકે, રેડી થઈ ગયું. આ એક્ટિવિટી પણ તમે જોઈ શકો, હેપી કરી શકો. બરાબર, પાછું કેમ નીકળી ગયું. બરાબર, ઓકે. તો આ રીતે ઇનેબલ છે. આ જોઈ લેવાનું. નીચે પ્લસમાં જઈને કોઈને ટેગ કરવું હોય તો અહીં સર્ચ કરીને તમે ટેગ કરી શકો. કોલેબોરેશન કે એવું બ્રાન્ડ સાથે કોઈ સાથે ડીલ કરવી હોય, ધારો કે કોઈ બ્રાન્ડ માટેનું તમે એડ આપવાના હોય તો એને પણ કરી શકો. બરાબર, અને આ ટાવર જેવો દેખાય એમાં તમે ક્લિક કરો એટલે કોઈ પ્રશ્ન પૂછી શકો કે મારું લાઈવ તમને કેવું ગમ્યું કે ના ગમ્યું, યસ એન્ડ નો. બરાબર, તો એ પણ તમે લખી શકો કે મારું ફેસબુક તમને ગમ્યું, તો લખો તો બધા યસ નો કરી શકે. બરાબર, એટલે આ રીતે એનું પોલ, એને જેને કહેવાય પોલ. બરાબર, પોલ કરી શકો. બરાબર, અહીં જે 3 ડોટ પર તમે જાઓ ને એટલે બધા ઓપ્શનો દેખાય. બરાબર, કોઈને પાર્ટનરશિપ હોય, સમવન પીપલ હોય તમારા ફ્રેન્ડ, તેને પણ અહીંથી ટેગ કરી શકો. આ અર્ન મની એટલે મની, કોન્ટેન્ટ મોનેટાઇઝેશન ને પ્રોડક્ટ લિંક પણ તમે અહીંથી વેચી શકો. બરાબર, ને પછી પોલ આવી ગયું. આ સ્ટાર બધા આપી શકશે. આ મારું લાઈવ છે તે સ્ટોરીમાં પણ જશે, અને ચેનલમાં નથી તો ચેનલ મારી 2 ચાલે છે ફેસબુકની, એને પણ ઓન કરી દીધું. ઓકે, એટલે ચેનલમાં પણ જશે. રિવ્યૂ, લાઈવ રિવ્યૂ કોઈ આપવું હોય તો પણ એને ઓફ રાખું છું. બધા હેરાન બહુ કરે લાઈવમાં, કોમેન્ટ ઓન રાખે છે. બરાબર, ઓકે. આ પાછું રોટેટ કરી દે એટલે આપણું મોં દેખાઈ જાય. ઘણા શું કરે, બેક સાઈડ રાખે છે. તો આ એક રાખીએ છીએ. 8:30 વાગ્યા છે, આપણે લાઈવ ચાલુ કરીએ છીએ. તો આજે લાઈવ કરવાના છે તો સાથે સાથે એક વિડીયો પણ આપણે ક્રિએટ કરી લઈએ. અને પછી જેવું તમે અહીંથી તમારું એમ સેટઅપ એમ કરી દીધું કે સારું દેખાડું છે, કેમેરો મારું ડેસ્કબોર્ડ છે અને સામે તમે જોઈ શકો. બરાબર, એ રીતે મારું ટેબલ એક છે, તો ટેબલ પાસે મૂકી દીધું. તમારી યોગ્ય જગ્યા જ્યાં હોય ને વ્યવસ્થિત તમારી બેસાઈને એવું તથા તમે કરી શકો. એટલે જે પ્રકાશ આવે છે, સામે લાઇટ છે પાછળ, એટલા માટે. બરાબર, તો તમે આ એક રીતે કરી શકો. બરાબર, અમારા અહીંથી છે ને એક પ્રોબ્લેમ છે. પછી આ રીતે તમે ગો લાઈવ કરી શકો. બરાબર, જેવું તમે ગો લાઈવ કરશો ને એટલે ગો લાઈવ એમ
હવે આ લાઈવ ચાલુ થઈ ગયું, તમે જોઈ શકો. હવે બોલીએ ચાલો. હેલો મિત્રો, હેલો, જય માતાજી. દરેક મિત્રોને જય જોહાર. જેમ બને એમ જોડાઈ જજો, બરાબર. ફિનિશ, જે લાઈવ બંધ કરવાનું હોય ત્યારે ફિનિશ.